આગળ વાત કરીએ ખેડાના નડિયાદમાં મંદિરોને નિશાન બનાવતા રીઢા ચોરને નડિયાદ પોલીસ અને ખેડા એલસીબીએ ગણતરીના દિવસોમાં ઝડપી પાડતા મોટી સફળતા હાથ મેળવી છે. આરોપી પાસેથી 13 કિલો ચાંદી સહિત કુલ 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે નડિયાદના પવિત્ર યાત્રાધામ મોટા કુંભનાથ મહાદેવ મંદિર સહિત મંદિરોમાં ગર્ભગૃહના તાળા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી. આ ચોરીની ઘટનાના પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નડિયાદ પોલીસ અને ખેડા એલસીબી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને સતત તપાસના પરિણામે આરોપી વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 14/1/2026 રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુંભનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી. સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી. આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાંસ પ્રિન્ટ લેવામાં આવી, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. અલગ અલગ 7 ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે.